ચમકતું ફૂલ, ધ ગ્લોઈંગ ફ્લાવર. આર્નવ અને કૃષ્ણ, બે પાક્કા મિત્રો એક સુંદર બગીચામાં રમી રહ્યા હતા. આજે આર્નવ થોડો ઉદાસ હતો. કૃષ્ણ, તેણે કહ્યું, મારી દાદીમાં આજે ખુશ નથી લાગતી. કૃષ્ણએ આર્નવનો હાથ પકડ્યો. ચિંતા ન કર આર્નવ, આપણે તેમને ખુશ કરવા માટે કંઈક ખાસ શોધીશું, કૃષ્ણએ ઉત્સાહથી કહ્યું. આર્નવની દાદીમાં, લીલા, તેમની ખુરશી પર બેઠા હતા, બારી બહાર જોઈ રહ્યા હતા. તેમને એક ખાસ, ચમકતા ફૂલની વાત યાદ આવી, જે ફક્ત ચમકતા ઝરણા પાસે જ મળે છે. આર્નવ અને કૃષ્ણએ દાદીમાની વાત સાંભળી. ચમકતું ફૂલ, કૃષ્ણએ ઉદ્ગાર કર્યો. ચાલો આપણે તે શોધીએ. તેઓ જંગલ તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં તેમને એક વૃદ્ધ અને શાણો ઘુવડ મળ્યો, જેનું નામ જ્ઞાનુ હતું. જ્ઞાનુ એક ઊંચા ઝાડ પર બેઠો હતો. અમે ચમકતું ફૂલ શોધી રહ્યા છીએ, જ્ઞાનુ, કૃષ્ણએ કહ્યું. શું તમે અમને મદદ કરી શકો? જ્ઞાનુએ તેમની સામે જોયું અને ધીમેથી કહ્યું, ચમકતું ઝરણું પૂર્વ દિશામાં છે, પરંતુ ત્યાં પહોંચવા માટે તમારે એક નાની નદી પાર કરવી પડશે. આર્નવ અને કૃષ્ણએ જ્ઞાનુનો આભાર માન્યો અને પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યા. થોડી જ વારમાં તેમને એક નાની નદી મળી. કૃષ્ણએ એક મોટો પથ્થર જોયો અને તેના પર કૂદી ગયો. પછી તેણે આર્નવનો હાથ પકડ્યો અને તેને પણ મદદ કરી. તેઓ સુરક્ષિત રીતે નદી પાર કરી ગયા. નદી પાર કર્યા પછી તેમને એક સુંદર ઝરણું દેખાયું અને તેની બાજુમાં એક ચમકતું ફૂલ. આર્નવ અને કૃષ્ણ ખુશ થઈ ગયા.